જય સ્વામિનારાયણ બેનો. આજનો વિડીયો આપણે યુટ્યુબમાં છે, કેમ કે આમ જુઓ તમને ફરીથી યાદ કરાવું છું. મેં ખબર વિડીયોમાં કીધું હતું કે જેને મંત્ર જાપ કરવા હોય એને મગાઈ લેવાનું. આ ફ્રીમાં જ છે, તમારે પૈસા નથી. તમે ડ્રેસ મગાવો ને હારે મોકલશું ને એમને આમ જોતું હોય તો લઈ જજો દુકાનેથી. પણ જેને મંત્ર જાપ કરવા હોય એને હો. પછી મેં કીધું એમ કે તમને એમ થાય મફત આપે છે એટલે લઈ આવી, એમને લઈને પછી મૂકી દો, એનો કાંઈ અર્થ નથી. આની કાંઈ કિંમત નથી, એટલે નથી કહેતી કે ખાલી 20-25 રૂપિયાના આવે, એટલે એ હાટું નથી કહેતી. પણ આપણે આનો છે ને ઉપયોગ કરીએ ને તો બહુ કામની વસ્તુ છે. આને ભગવાન બહુ રાજી થાય એવું છે. એટલે મને છે ને એ વિચાર આવ્યો કે એટલો તો આપણે ટાઈમ રહેતો જ હોય બહેનોને. પણ ગમે એટલું કામ છે આપણે સંસારી સહિત, પણ એટલો તો ટાઈમ રહે. ઝાઝુ માર જેટલું કદાચ હું થોડાક વધુ લઉં છું, તમારે એમ રાખવાનું 500, 700, 1000 એટલું નિયમ રાખવાનું. નિયમ હોય ને તો જ થાય. તમે ગમે એ વસ્તુ જોજો, નિયમ હશે ને તો આપણીથી કામ થાય, નકર નહીં થાય. નકર આળસ થાય. એક દી કરીએ, એક દી ન કરીએ, પછી બોલી હું કે હું રોજ એટલું કરી નાખું, પણ એમ નો નિયમ હશે તમારે કરવું જ પડે. એટલે તમે છે ને આ મગાવજો. અને આ છે ને આ આંગળીમાં પહેરીને, જો કે બધાને ખબર જ છે એટલે શીખવાડવાની કાંઈ જરૂર નથી. આંગળીમાં પહેરીને દબાવવાનું, ગણતરી આવી જાય ને એ આપણે કામનું છે. આ ગણતરી બતાવે કેટલાય થયા, એટલે આપણે પાકું થઈ જાય. હાલો આજના થઈ ગયા. તે દી હું બોલી હતી, ઘણા એમ કે ગણી ગણીને લેવા, ગણી ગણીને લઈને ત્યારે માઇન્ડ લઈએ એમ સહી. નકર તો આપણે એ નથી લઈને ખાલી વાતો કરીએ કે એટલું કરીએ સહી. એટલે ગણી ગણીને લઈને તો પાકું થઈ જાય ભાઈ આજ મારે થઈ ગયા ને. આપણે બીજા કોઈને કહેવાનું નથી. આ તો આપણને પાકું રે ભાઈ હું એટલા નામ ભગવાનના લઉં છું એમ. પછી ટેવ પડી જાય. રોજ આપણે થોડા લેતા જાય ને પછી વધારતા જાય ને, એટલે આપણું મોઢું બન્યું હોય, આપણે કાંઈ ક્રિયા કરતા હોય તો આપણે મંત્ર જાપ ચાલુ રહે. એટલે છે ને ટેવ પાડવાની છે હો જીવને. અને બીજું છે ને, હું કોઈ પિક્ચર જોવા બહુ ઓછા જાઉં. એટલે હમણાં લાલો મૂવી આવ્યું છે, લાલો કૃષ્ણ સદા સહાય હતી, એવું મૂવી આવ્યું છે. તો ઓમકારેશ્વરથી આવી એટલે મારા ભાઈ મને કે બહુ સારું પિક્ચર છે બેન. મેં માર નહીં થવું. એ કે તને ગમે ને એવું છે, આધ્યાત્મિક છે, તને ગમે ને એવી સ્ટોરી કે તને બહુ ગમશે તો હાલ. એટલે હું ગઈ, પણ એટલી મને મજા આવી એ પિક્ચરમાં. હજી મારે કેટલા 3 દી 2 દી થઈ ગયા, પણ એટલી આમ એમ ઓલું રહે અંદરથી પિક્ચરનું. બોલો, આપણને એમ થાય કે જેને સ્ટોરી બનાવી માણસનું કેટલી આધ્યાત્મિકતા છે, ઊંડા વિચાર, એ સ્ટોરી લખી હોય એને. આવું નામ તો અંકિત શક્યા છે, પણ એટલું સરસ વર્ણન કર્યું છે એમાં. આવું પિક્ચર જ કોઈ દે કોઈ ન બનાવી ગયો, કેમ કે આધ્યાત્મિકતાની વાત છે. ઓલા પિક્ચર મગજમાં આવતા જ હોય, પણ આવું પિક્ચર જે આવું એ ભગવાનની કેટલી દયા હોય અને ભગવાનની ઈચ્છા હોય ને ત્યારે આપણને હુજાડે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે એ પિક્ચર જેને બનાવ્યું ને. આવા વિચાર સમાજને આપ્યા ને, પેલા પ્રથમ તો એ બહુ આપણે સારી વાત કહેવાય. આવું જ દેવું પડે. હવે અત્યારના જે છોકરા છોકરીઓ છે એને એક વસ્તુ મને એટલો પ્લસ પોઈન્ટ ગમ્યો, હું ખબર કે એ જે એમાં વર્ણન કર્યું છે ને કે ઈશ્વર આવી રીતના બધે આંટા મારતા હોય. ગીતામાં ભગવાને કીધું કે હું અને કા મારા સંતો આ પૃથ્વી પર વિશ્રામ કરતા જ હોય, કોઈ પૃથ્વી વાંજણી ન હોય. તો આપણને આમાં ચોખ્ખું જ જોવા મળે હાવ પિક્ચરમાં કે ભગવાન આમ જ વિશ્રામ કરતા છે. આપણે પાસે કેટલી વખત વહી ગયા છે આપણને ખબર નહીં હોય. વિચાર કરો, એટલું મસ્ત વર્ણન છે. એટલે છોકરા છોકરીને લઈ જ જવા, તમારે લઈ જાવ ને એટલે એને કાયમ માટે જો એને ભેટ આપી હોય આપણને અંકિત શીખ્યા તો એ ભેટ આપી છે કે આપણા છોકરા છોકરી મગજમાં જો પિક્ચર રહી ગયું ને તો એ કાયમ માટે રહી જાય. ગમે એને ધામમાં જાય, જાત્રા કરવા જાય કે કોઈ તીર્થ સ્થાનમાં ફરવા જાય તો એને એમ થાય હે ભગવાન આટા મારતા હશે જેમ ઓલા પિક્ચરમાં મારતા થાય. એટલું તો મગજમાં આવી જ જશે. કોઈનો તિરસ્કાર કરવામાં અને વિચાર કરશે કે આ ભિખારી રૂપે ભગવાન હશે, આ ગરીબ રૂપે ભગવાન હશે, એ તરત એને મગજમાં કાયમ માટે રહેશે. એટલે બહુ સરસ ભેટ આપી છે એને. અને બીજું છે ને, ખાલી એ જે પાત્ર છે એ પિક્ચરમાં લાલો એ દારૂ પીવે ચાલો, તો આપણને એમ થાય દારૂડિયાની મદદ કરે, પણ એ નહીં કરે. હું કામ કરી ખબર કે ભગવાન કોઈના ઋણી રહેતા નથી. એક માણસ સામાન્ય, મારું જેને જેને કામ કર્યું હતું, મારી પરિસ્થિતિ વિકતી થઈ તો મને અહીંયા સ્થાન છે એનું. એ જાય નહીં મને હૃદયમાં. મને જો માણસનું એટલું લાગતું હોય તો ભગવાનનું તો ભગવાન ઋણી રે કોઈ દે કોઈના એનું કર્યું હોય ને. હવે એ લાલાનું શું કે તું નાનો હતો તે મને થાળ જમાડતો, તને યાદ છે? એ કે તું બાર શેરીમાં રમતો હોય, થાળનો ટાઈમ થાય ત્યાં તું ગમે ને આવી જતો. એ મને એટલું ગમ્યું. તમે વિચાર તો કરો, આપણે ભૂલી જાય, એ ભૂલી ગયો તો નાનો તો થાળ કરતો, ભગવાન ન ભૂલે. એટલે એને જે એક આમ મસ્ત જે ચરિત્ર મૂક્યા છે અંદર, મારે વખાણ જ ન કરાય. તમે આમ જાજો જોવા, તમને મજા આવી જશે. હું જો સ્ટાફને લઈને જવાની, મને એટલું ગમ્યું. પણ સ્ટાફમાં છે ને 3-4 તો દેહમાં ગયા એટલે અમે બધાને હારે લઈને જવા. મસ્ત છે અને આપણને બહુ સરસ ભેટ આપી છે. એ આજે આપ્યું ને હાલવું જ જોઈએ આવા પિક્ચર ને. હજી તો ભગવાન દયા કરે ને એ ભાઈ હજી આવા પિક્ચર બનાવે. એટલે મસ્ત સ્ટોરી છે. મને એક જ વસ્તુ મગજમાં રહી કે એ ખાલી ભગવાન આપણા ઋણી રહેતા કેવું કાર્ય કરી જાય આપણું. પાછું એમાં કે ઓલો કે નરસિંહ મહેતા એ 52 કામ ભગવાને 52 કામ નરસિંહ મહેતાના કર્યા. નરસિંહ મહેતાને સોરે જેની વાત કરતો હોય તો મને એમ થાય કે નરસિંહ મહેતાના ભગવાને 52 કર્યા, પણ એ ભગત ખરા હતા નરસિંહ મહેતા. તેને યાદ રહ્યું અને જહ દીધો ભગવાનને કે 52 કામ મારા કર્યા. આપણે શું થાય, આપણે 100 કર્યા હશે. બોલો, મને મારા જીવનમાં દેખાય ભગવાને મારા બહુ કામ કર્યા છે. હું જ્યાં જ્યાં અટવાણી અને અમે એમ લાગે કે એકલા જ આપણે એમ થાય કોઈ આધાર નહીં, આપણે ખાવ એકલા છે, નિરાધાર છે. હવે શું કરવું, હવે ક્યાં જાવું? મેં મારા જીવનમાં જોયું ભગવાન આપણા કેટલાય કામ કરે છે.
પણ આપણે હું તો ઈઝ આપણે લઈ લઈશ, મેં કર્યું, આ કર્યું મેં કર્યું, મેં માંડ કર્યું, મેં કેમ કર્યું, તમને શું ખબર મેં કેમ કર્યું. આપણે આ વાત કરવા મળીએ બધાને. એ તો મને ખબર છે મેં જે કર્યું ને એ કોઈથી ન થાય, મેં જે સહન કર્યું ને એ કોઈથી, મેં જે મહેનત, આપણે બસ આ જ વાત કરીએ છીએ. આ ભગવાને કરાવ્યું, ભગવાનને આપણે જશ દેતા જ નહીં. નરસિંહ મહેતા એ 52 કામનો જશ ભગવાનને જ દીધો હતો, એટલે આપણે એમ કહીએ નરસિંહ મહેતાના 52 કર્યા, આપણા તો લગભગ 150 કર્યા છે. એ લાલાએ થાળ જમાડ્યો તો ભગવાન જો એને આવી રીતના વિકટ પરિસ્થિતિ મદદ કરતા હોય તો આપણે તો ભગવાનનું ભૂલે સુખે ઘણું કાર્ય કરી નાખ્યું હોય, ક્યારેક સેવામાં ગયા હોય. એટલે હું કહું કે આ જપો, આનાથી ઉત્તમ ભગવાન ઋણી રહે આપણો. આપણે એને કામ નથી કરાવવા, આ કાંઈ દાડિયા કરવાની વાત નથી. ભગવાન દયાળુ જ છે, આપણે કાંઈ એનું કરીએ નહીં, આપણું કરે એવું ને, કદાચ ન કરો ને તો એ બહુ કરુણામય હોય, એને દયા એટલી હોય. એટલે તો એ કહેવાય ને ઈશ્વર છે, એનામાં તો અતિશય દયા હોય. ખાલી અમને કાંઈ ન કરવાનું ઊભા રહી જાવ તો એને આપણું સાંભળવું પડે, કેમ કે દયાળુ રહ્યા ને. પણ હું એમ કહું કે તોય કરેલું હોય તો કેટલું ભગવાન આપણી નોંધ લે કે આ જીવ મારું કાંઈક કરે છે. એટલે એ પિક્ચર એટલું મસ્ત હશે ને, સ્ટોરી તો મને બહુ જ ગમી છે. અત્યારે મને યાદ નથી આવતું, મને અમુક કઈને મારી વિડીયો ઉતારવો હશે, પણ તમે જોવા જાઓ તો તમને એમ થાય કે ના ના હા હાસ્ય ઝાઝા જોઈ આવ્યા. પણ હું તેમ કહું લાંબો ટાઈમ હાકે અને બધા છોકરા છોકરીઓ એટલા જોવે, મોટી ઉંમરના તો ગમે જ આ પિક્ચર, પણ જુવાનડાને હોયતી ગમશે, નાની નાની છોકરીઓને ગમશે, એવી સ્ટોરી છે. બોલા સામાન્ય રૂપે જે ભગવાન વિસ્તરણ કરે છે ને, તો મને એમ થાય ભગવાન આમ જ આવી રીતના. અને એ ન થાકી જાય, માથે મુંગટ રાખવાનું, પછી સતત ઓલા ઘરેણા પહેરી રાખવાનું, સતત શણગાર, તો ભગવાને થાકી જતા હોય. એટલે આપણી રીતે આમ ફ્રેશ થઈને એ સામાન્ય રીતે માણસની જેમ વિસ્તરણ કરતા હોય. પછી આપણને સુખ આપવાનું મૂર્તિ રૂપે તો એ શણગાર સજે જ છે, પણ આમ એને એમ તો થાય કે હા મારે આવી રીતનું મસ્ત એને આમ જો દ્રષ્ટિ ને આંખીઓમાં જે આમ કે ને પાણી રૂપે, મને તો એ બહુ ગમે. એની જે આમ દ્રષ્ટિમાં કરુણા હોય, ભગવાન આવી રીતના આમ જોતા હોય, એની જે કરુણામય દ્રષ્ટિ છે ને, તો આપણને એમ થાય કે એટલી એકલા આવી રીતના આમ જોઈને રાજી થતા છે ને, કે સૃષ્ટિમાં કોણ કોને હું હેરાન કરે છે ને કોણ કોને ઓલા કેમ આપણે કહીએ ને કે ઉલ્લુ બનાવે છે, કોણ કેટલું સારું કાર્ય કરે છે ને કયા ધામમાં શું છે, એવા બધા ધામમાં જાય, વિચાર કરો. એટલે મને બહુ ગમ્યું ભગવાન આવું આવું આપણી ઉપર દયા રાખે અને આવી રીતના બધા વિસ્તરણ કરતા કરતા આપણને ક્યારેક ટચ થઈને જાય તો શેષ કહેતા જાય જો હું શું કે, તો આપણા ભાઈ બહુ મોટા. એટલે બહુ સરસ છે, જાય બધા જોવા. અને આમ જો આ ફ્રીમાં આપું છું ને એ તેમ ભજન કરેલો એટલે આપું છું, મારે નથી જોતું. તમ થાય ઘણા એવો વિચાર આવતો મફત આપે છે તને ભજન જોતું, મારે નથી જોતું, તમારા માટે આ સુખી થવાનો ઉપાય છે. ઘણા એમ થતું હોય ને કે સુખી કેમ થવાય, આ ઉપાય છે, અને ભજનથી સુખી થવાય. બાકી મહેનતથી ને હું તમને વારાખરતી કહું, મહેનત તો મજૂરે કરે છે. અને મને ઘણા જહ દેવા આટું એમ કે કિરણબેન તમે કેવી મહેનત કરી, બધા જ ન થાય, પણ એટલું મારી ઉપર જશ નથી લેતી. મહેનત તો મેં બીજા 15-14 કામ કર્યા ને એમાંય કરી હતી, મેં બીજા ઘણા ધંધા કર્યા છે એમાંય મહેનત કરી હતી, પણ આમાં સફળ થઈ. એટલે ગુરુના આશીર્વાદ અને મહારાજની દયા, એટલે ભગવાન દયા કરે ને તો એ બધું થાય. મહેનતથી ને ન થાય, બુદ્ધિથી ન થાય. બુદ્ધિ સોર પાસે ઓછી થોડી હોય, સોર પાસે કેટલી બુદ્ધિ હોય તમે વિચારો. એમ નામ ચોરી થાય, બધા હુતા હોય ને ચોરી કરવી ને હંસલ ન કરવો ને એ તો એ બધું કરી નાખવું ને લઈને જવું, જીગર કેવડી બુદ્ધિ કેવડી, તો સોર પાસે એવડી બુદ્ધિ હોય. એટલે બુદ્ધિથી ને નથી થતું, અને ઓલા કેમ ઓળખાણથી ને નથી થતું, લાગવકથી ને નથી થતું. ઈશ્વરની દયાથી થાય. આ સૃષ્ટિના કરતા હરતા ઈ છે, અને ઈ ધારે ને એમ જ થાય. એ મને પોતાનો અનુભવ એટલો બધો છે ને, દ્રઢ થઈ ગયેલો છે. ખાલી વાતું કરવા વીડિયામાં કે હું કાંઈ ભગવાનને સારું લગાડવા કોઈને કેવા નથી, અહીં ફીટ થઈ ગયું છે. એ મરવું ત્યાં સુધી જાય નહીં કે આ ભગવાન જ કર્યું ને એ જ કરે. મને ખુદને એવું રહે જેટલું થાય. અત્યારે ધંધો એટલો સરસ થાય, તમને બધાને હું ગમું બોલું છું. ઈ અને કિરણબેન કરીને કેટલો ભાવ પ્રેમ આપો છો. અમારા સ્વામી વારાખરતી કે અમારા ગુરુ કે થાક તો બહુ લાગે વિસ્તરણ કરીએ ને, કેટલી બધી જગ્યાએ પધરામણી કરી, ગુરુ પાસે સચરી કરીને પધરામણી કરાવે તો અમારા ગુરુ ઘણી વખત કે થાક તો બહુ લાગે, પણ ભક્તોનો ભાવ જોઈએ ને, એના મોઢા જોઈએ ને, કે આપણને જોઈને કેટલો ભાવ હોય ત્યાં થાક ઉતરી જાય. તો મને એમ થાય ધંધો તો કરે જ છે બધા. હું એક થોડી બાલમુકુંદમાં ડ્રેસ વેચું, ડ્રેસ તો કેટલાય વેચે ને મારી જેમ દુકાનો લઈને બેઠા છે ને, મોટા શોરૂમ લઈને બેઠા છે. તો મારી પાસે શું છે કયો, કાંઈ નહીં. પણ તમારો ભાવ જે મને મળે છે ને એ મારે કંઈક હશે ગયા જન્મના પૂન, કે ભાવ દેવો. પૈસા દેતા તે મને હારો ભાવે આપો છો, પૈસા દો છો, હું પાછું ઓછાય નથી લેતી. હાલો નકર એમ થાય હું તમારું માન રાખીને કંઈક પૈસા ઓછા લેતી, ભાવે ફિક્સ. પણ તમે સતાય જે ભાવથી કિરણબેન કરીને આવો એ મારી મૂડી છે. અને ભગવાનને હું કહું કે એવી ને એવી મૂડી આના જેવી કોઈ પાસે ન હોય. ધંધો તો બધા મેં કીધું ને એમ બહુ બધા કરે છે. બસ આવો ને આવો ભાવ આપતા રહેજો. અને આ જ હાસું છે, એકાબીજીને ગમી અને જોઈ ત્યાં હમણાં આંખીઓથી મળે ને ત્યાં કેવી કરુણા આવે. મને જોઈને કિરણબેન અમારા વીડિયા જોઈને તમે બોલો ગમે ત્યાં આંખીઓ મળે ને ત્યાં બેમાં કરુણા આવે. એને હું જોઈ જાઉં ને જળજળી આવી ગયેલા હોય તો મને આવી જાય, ખબર ન હોય કે ઓળખીતાય નો ઈ ભાવ આમ આંખીઓથી જરે. એટલે બસ તમે બધાને થેન્ક યુ. આવું ને આવું મને સાંભળો છો ને આવો ભાવ દેતા રહેજો. બહુ ભગવાને દીધું. હવે આપણે કદાચ એવું નથી મોટા શોરૂમ કરવા, હજી દુકાનો વધારવી. હવે એન્ડ આવી ગયો.
હવે તમે બધા મારી પર રાજી થાવ ને તો એટલી ભગવાનને પ્રાર્થના કરજો કિરણબેનને તમારામાં યત થાય, જે તમારું એને જે છે નિષ્ઠા એવું તમારામાં યત થાય. બસ એવા આશીર્વાદ બધા દેજો. ધંધો અત્યારે સરસ હાલે, આપણે ધાર્યું નહોતું, નકર આપણે ખાવાના ઘટતા હતા. વારા ખરતી કહું છો, કોઈ મેં સપને નહોતું વિચાર્યું કે આપણીથી આ ધંધો, અને હજી હું એવા કઈ કમાવાય નથી મળી, પાવડે પાવડે પૈસા ઢહડી લેવી એવા પછી કમાવાય નથી મળ્યા, પણ સંતોષ થઈ ગયો કેમ કે ધાર્યું નહોતું ને. ખાવાના જે માણસ ઘટતા હોય, ઘરમાં પૈસા ન હોય, કાંઈ ધંધો ન હોય, અને હાવ એમ લાગે નોંધારા સહી, એવું બધું જે આમ સતત દુઃખ રહ્યા કરતું, તો પછી એનાથી ભગવાન આમ હાથ પકડીને આમ એવા સરસ તારી દીધા છે એક સાઈડ. તો આનાથી વિશેષ શું જોવે? હવે પેલા દુઃખે રહેતું એક જગ્યાએ કે મારે મકાન નહીં, મારો છોકરો કેદી મોટો થાય, કેદી મકાન કરે, મકાન નહીં આમ દુઃખ રહ્યા કરતું. આ ધંધો શેઠ થયો, અને આમ સંતોની સતત મગજમાં જે આપણને કથાઓ ને એની જે વાતું એ સ્પર્શ કરે ને હૃદય, હવે એ ઈચ્છા વહી ગઈ કે આ લોકમાં આવ્યા છે તો આપણને ભાવ પ્રેમ આપે, 5 જણા આપણને કે નાના કિરણબેન બહુ વાત કરે તો ગમે, આ ગમે, બસ એનાથી વિશેષ શું હોય? કેમ કે મરી જાય ને ત્યારે માણસોને આજ યાદ રહેવાનું. સંપત્તિ પ્રોપર્ટી કદાચ 10,000 માણસો મને ઓળખે, અત્યારે 1.5 લાખ ફોલોવર્સ છે, પણ કરોડ થાય તોય હું એને કાંઈ મતલબ નથી, ફેમસ થવા મતલબ નથી. ભગવાનને ગમી અને સામેવાળા માણસોને આપણને જોઈને ભાવ થાય, એનાથી વિશેષ કાંઈ નથી. આજ હાશી કમાણી છે ને આજ મૂડી. એટલે મને હવે એવું લાગે હવે હું કમાણી. આ તમારા બધાનો ભાવ પ્રેમ જોઉં ને તો મને થાય હું કમાણી ને એવું. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કેટલાય વિડીયા મૂકેશ બિચારા ધંધા હાટો, અને હું તો કહું મૂકો, મારી પાસે માલ લે ને બધાને હું શીખવાડું કે મૂકો, તમે તાર ભાગમાં હોય તમે શેઠ થઈ જાઓ અને તમારું હાલે. એટલે હું તો બધાને શીખવાડું, મારી પાસે જેટલા માલ લે બધા. ઘણા મને પૂછે હોય કેવી રીતે કિરણબેન મૂકવો, એ હોય તો જો આવી રીતે મૂકી છે, એમાં આપણને વિરોધ નથી. પણ હું જે કમાણી છું આ ઇન્સ્ટાગ્રામમાં, સપને ક્યાં આવી છે, કોઈ જાતનું પ્લાનિંગ નહીં. એ વોટ્સઅપ બંધ થઈ ગયું, ઇન્સ્ટાગ્રામમાં આવી, અને એમાંથી જે હું ઇન્સ્ટાગ્રામમાં તમારા બધા ભાવ પ્રેમ કમાણી, એ તો કોઈ નથી કમાણું. સુરતના વિડીયા એટલા બનતા હશે ને આખા ભારતમાં વિડીયા બનતા હશે, પણ જે કિરણબેન તમે બધા કરો છો ને એ જે હું કમાણી તમારા બધાને દઈએ, એ કોઈ નથી કમાણું. આવો નવો ભાવ પ્રેમ આપતા રહેજો ને. અમારી ક્યાંક ભૂલ થતી હોય, ઘણા બહેનો એમ કે કિરણબેન આમ થયું, કાપડમાં આમ થયું, તો તમારે એટલું સમજવાનું કે કાપડ હજારો મોઢે બનતું હોય, અને હું ક્યાંય એવું નથી કીધું કે આ બધું મારું. અમુક વસ્તુ હું બનાવું છું, વારા ખરતી કહું 25% હું બનાવું. પછી અમુક તો અમે લાવીને વેચતા હોય, એ અમારી પાસે લ્યો તોય ભલે, બીજેથી લ્યો તોય ભલે, એ થોડું ઘણું કલર જાતો હોય, આ જાતો, મને દુઃખ લાગે ક્યારેક. અને એમાં એમ તમને એમ થાય, ઘણા બહેનો અમને એમ કે કલર બહુ ગયો ને આમ ગયો, તમે અમને પૂરા પૈસા આપો, તો તમારે એટલી મારી ઉપર જ દયા રાખવાની કે હું માલ લાવું છું. હું માલ લાવતી હોય એ વેપારી, કોઈ વેપારી, કોઈ મોટા વેપારી ગેરંટી જ નથી દેતા કોટનમાં, કોઈ વેપારી. તો પછી હું માલ લાવતી હોય એમાં 100 ચડાવ્યા, હાલો એવી ડ્રેસ હોય 150 સમજો, પછી તમારી ઈચ્છા પડે તો મનમાં એમ થાય થોડોક વધુ સમજો, પણ એવું જ ન હોય ને કે એ પૂરેપૂરો ડ્રેસ મારો જ હોય. એટલે તમારે એમ થાય, ઘણાને એવું દુઃખ લાગે કે કિરણબેન શીવો છે તેમ પાસો રાખી લો, તો શીવા પછી એમ પાસો નથી રાખતો. એટલે તમારે પછી એટલી મારી પર નોંધ રાખવી, દયા રાખવી, અને મારી નોંધ લેવી કે કિરણબેન બોલે છે વ્યાજબી છે. પછી તમને એમ થાય કે આમ છે ને કિરણબેન વાતું કરે એટલે કાપડમાં આમ થતું જ નહીં હોય, કલર જાતો જ નહીં, આ કાપડ બધું મારું નથી. અને હું તમને બધી સોખવટ કરીને ધંધો કરીશ. મેં શું કીધું કે હું જે તમારી પાસે કમાણી છું ને એ પૈસા દેતા ન મળે. આ જે ભાવ તમારી પાસે કમાણી ને એ રૂપિયા દેતા ન મળે, એ લાગણી હોય. અને તમને કંઈક મારા કેમ કે ગમતું હશે કાંઈક, એટલે એ જે કમાણી ને હું આની હાટું થઈને ખોવા નથી માગતી. એટલે સોખવટ કરીને ધંધો વેચીશ, જે વેચીશ ને બધું સોખવટ કરીશ કે આ વસ્તુમાં આમ થાય, આ વસ્તુમાં આમ થાય, એટલે તમને મન દુઃખ ન થાય. અને અમારે થાતું છે કોશિશ કરી, અમારો નફો એમ કદાચ તમને લેસ કરી દે, હાલો પછી તમે એમ કહો હાવ ડ્રેસ તો એટલું બધું ભોગવી કોઈ એવી રૂપિયા વાળી છે નથી. થાવું નથી, એનો મતલબ એવો નથી કે હું ઘરના કાઢીને દઉં, એવું ન જ હોય ને. એટલે તમારે બધાને મારી કહેવાની વાત સમજવી હો, આ સમજાવવા હાટું થઈને કહું, એમ કેમ બેનું વાત કરે એમ મેં તમને સરસ રીતે મારી વાત કરી, એટલે તમે સમજી શકો મને કે કિરણબેનનો આ વાત બરોબર છે. એટલે હવે કે ભૂલ ચૂક થાય તો માફ કરજો, આ ન ભૂલી જતા હો. એક ડ્રેસ ઓછો લેવાય ને તો હાલશે, દેહને બહુ સજાવવાની જરૂર નહીં. મને ઘણા કોમેન્ટમાં એમ કે તમે ડ્રેસ વેસો હારા પહેરતા હો, પણ શોખે હોવો જોવે. મન કોણ ના પાડે? ચાલો આમાં કદાચ શિવડાઈ નાખું વીશ કે વધારે શિવડાઈ નાખું, મન કોણ ના પાડે? પણ ઈચ્છા નથી. અમારો સંપ્રદાય વૈરાગ પ્રધાન છે, જીવનમાં વૈરાગ ન આવે ભગવાનની ભક્તિ કેમ થાય? થોડુંક પછી ભગવાનનું ભજન કરવાનું મેળે શોખ ઓછા થતા જાય. આ તો થોડાક પહેરું છું ને વધારે ઓણ શિવડાવ્યા ને તો તમારે બધાને બીકે શિવડાવ્યા. મેં કીધું કોમેન્ટમાં લખશે કે એક ના એક, અને આ બધાને ભી હોય સ્ટાફની હોતી, કિરણ માસી તેમ શિવડાવો, કિરણ માસી તેમ શિવડાવો. આજ આ લેવલે શું તમારા બધાના આશીર્વાદ દર્શન કદાચ કાલે ઊંચે જાય કે હજી ઊંચે જાય, મારી સ્થિતિ આની જ રહેશે, કેમ કે સ્વભાવ મારો એ છે. એટલે તમારે એવું ન જોવું કે વેસે છે બહુ, તાણે બહુ કરે, પોતે નથી પહેરતા, પોતે હું પહેરીશ નહીં. આ મારો સ્વભાવ છે. એટલે હાલો તો જય સ્વામિનારાયણ, રાજી રહેજો. અને બહુ સરસ વાત કરી છે, પિક્ચરે જોઈ આવજો અને આય મગાવજો. આજ હાસુ છે, અંત સમયે ભગવાન લેવા આવે ને તો તમને એમ થાય કે ના ના ઓલું કર્યું હતું ને એ યાદ આવ્યું. તો એ બાલ મુકુંદને યાદ કરજો. આ જયારે તમને કામમાં આવે ને તો એ બાલ મુકુંદને યાદ કરજો. ડ્રેસ લેવાટું ન કરો તો કાંઈ નહીં. હાલો તો જય સ્વામિનારાયણ.